સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો. પહેલો દાખલો શીખતા પહેલાં આપણે બે સૂત્ર શીખવા પડશે. એક અચળ આધારિત રીતનું, બીજું પરંપરિત આધાર રીતનું. અચળ આધારિત રીતનું સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ઇન્ટુ 100. શોર્ટમાં જોઈએ તો I બરાબર P1 છેદમાં P0 ઇન્ટુ 100, જ્યાં P1 બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત અને P0 બરાબર આધાર વર્ષના સમયની ચલની કિંમત. પરંપરિત આધારની રીત સૂચકાંક I બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત ઇન્ટુ 100. શોર્ટમાં I બરાબર P1 છેદમાં P0 ઇન્ટુ 100. હવે આપણે દાખલાની રકમ વાંચી લઈએ. રકમ કંઈક આવી છે, જોઈ લઈએ. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથનું વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી અચલ આધારની રીત આધાર વર્ષ 2008 લેતા, પરંપરિત આધારની રીતે અને વર્ષ 2011 થી 13ના દૈનિક સરેરાશ વેતન લઈ સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક ગણો. આપણે એક પછી એક રીતે ગણીશું. વર્ષ છે 2008, 9, 10, 11, 12, 13, 14 ને 15 અને સરેરાશ દૈનિક વેતન આપ્યું છે વર્ષની સામે. હવે આપણે સરેરાશ એક પછી એક રીતે ગણી. પહેલાં અચલ આધારની રીતે ગણી લેવી. અચલ આધાર રીતનું તમારે ગણતી પહેલી વખતે તમારે આવું કોષ્ટક બનાવવાનું રહેશે. પહેલાં વર્ષમાં વર્ષ લખી દેવાના 8 થી 15. પછી દૈનિક સરેરાશમાં દૈનિક કિંમતો લખી દેવાની બધી. રૂપિયામાં આલી તો રૂપિયામાં. પછી સૂત્ર લખી દેવાનું અચલ આધારિત રીતનું સૂચકાંક શોર્ટમાં લખેલું આપણે P1 છેદમાં P0 ઇન્ટુ 100, જ્યાં P1 છે એ ચાલુ વર્ષની કિંમત છે એટલે 2008ની કિંમત 2075, અને P0 એટલે અગાઉના વર્ષની એટલે આધાર વર્ષ કહેવાય અને અગાઉના વર્ષ. પણ આમાં અગાઉનું વર્ષ આલ્યું નથી એટલે આપણે 2008ની જ કિંમત લઈશું. એટલે P1 P0 ઇન્ટુ 100, તો 2008 એ ચાલુ વર્ષ કહેવાય. તો 2275 છેદમાં 275 ઇન્ટુ 100 બરાબર. હવે તમે કેલ્સીમાં કરશો એટલે તમને 100 જ જવાબ મળશે. એટલે પહેલા વર્ષની કિંમત હંમેશા બધામાં 100 જ આવશે. પરંપરિત રીતમાં 100 જ આવશે. હવે 2009માં ચાલુ વર્ષની કિંમત 284 આલી છે અને આધાર વર્ષ આપણને 2008નું લેવાનું છે એટલે 275 આપણે P0 મૂકશું, P1 284 મૂકશું. ઇન્ટુ 100 બરાબર. જે થાય એ લખી નાખવાનું. કેલ્સીમાં કરવાનું 103.27 જવાબ મળી જશે. 2010નું ચાલુ વર્ષ 289 અને આધાર વર્ષની કિંમત 275 બધામાં સેમ જ રહેશે, કોઈ બદલવાની થશે નહીં. તમે કેલ્સીમાં કરશો એટલે આનો જવાબ મળશે 105.09. પછી 2011નો 293 ચાલુ વર્ષની કિંમત છે અને P0 થશે 275 બધામાં સેમ જ રહેશે. આનો જવાબ મળશે કેલ્સીમાં કરશો એટલે તમને 106.55 મળી જશે. પછી 2012માં ચાલુ વર્ષ 297 અને આધાર વર્ષ તરીકે 275 ઇન્ટુ 100 એટલે તમને જવાબ મળશે 108. 2013માં 313 ઇન્ટુ 275 ગુણ્યા 100 એનો જવાબ મળશે 113.82. 2014માં 328 છેદમાં 275 ઇન્ટુ 100 એનો જવાબ મળશે 119.27. 2015માં
ચાલુ વર્ષ તરીકે 345 છેદમાં 275 ઇન્ટુ 100, એનો જવાબ મળશે 125.45. બરાબર. અચલ આધારની રીત આવે તો સૂચકાંક P1 P0 ઇન્ટુ 100 લેવાનું. બરાબર. 2008 આધાર વર્ષ તરીકે કહેલું એટલે તે ઉપર રહેશે, અને 2008માં એ જ લેવાનું આધાર વર્ષ તરીકે પણ, એટલે 100. 2009માં 284 છેદમાં 275 આધાર વર્ષ તરીકે લેવાનું ઇન્ટુ 100. તેવી રીતે 2010માં 289 ચાલુ વર્ષ અને આધાર વર્ષ 275 જ લેવાનું. હવે પરંપરિત આધારની રીત, બીજી રીત છે. તેમાં આવું કોષ્ટક દોરવાનું રહેશે તમારે. પહેલાં વર્ષ લખી દેવાનું, પછી દૈનિક સરેરાશ વેતન લખી દેવાનું, પછી પરંપરિત આધારની રીતનું સૂત્ર લખી દેવાનું. આપણે શોર્ટમાં જ લખી દો, I બરાબર P1 છેદમાં P0 ઇન્ટુ 100. P1 છે એ ચાલુ વર્ષની કિંમત છે, અને P0 એ અગાઉનું વર્ષ એટલે કે આધાર વર્ષ તરીકે લેવાનું. તો પહેલા વર્ષમાં 2008 છે તો 275 એ એની ચાલુ વર્ષની કિંમત જ છે, અને આધાર વર્ષ પણ એ જ લેવાનું, સેમ ટુ સેમ, અને ઇન્ટુ 100. તો પહેલામાં તો 100 જ આવી જશે જવાબ. કેલ્સીમાં કરશો એટલે તમને 100 મળી જશે. પછી P1 એટલે 284 છેદમાં અગાઉનું વર્ષ લેવાનું, એટલે 275 2008નું લેવાનું, 275 ઇન્ટુ 100. તમે કેલ્સીમ કરશો એટલે તમને મળશે 103.27. ફરીથી 2010માં ચાલુ વર્ષ કેટલા છે? 289. એનો અગાઉનું વર્ષ એટલે P0 થઈ જાય, એટલે 2009નું 284 તે લઈ લેવાનું, ઇન્ટુ 100 કરી દેવાના. તો આ તમને મળશે, એનો જવાબ મળશે 101.76. પછી 2011માં ચાલુ વર્ષ 293 છે, અને આધાર વર્ષ તરીકે 289 લેવાનું, ઇન્ટુ 100 કરી દેવાના. બરાબર. તેનો જવાબ મળશે 101.38. 2012માં તેવી જ રીતે કરવાનું, 297 ને ચાલુ વર્ષ તરીકે લેવાનું, અને 2011નો 293 રહ્યા એ આધાર વર્ષ તરીકે લઈ લેવાના, ઇન્ટુ 100 કરી દેવાના. એટલે એનો જવાબ મળશે 101.37. તમે કેલ્સીમ કરશો એટલે મળી જશે. પછી 2013માં ચાલુ વર્ષ તરીકે 313 અને આધાર વર્ષ તરીકે 297 લેવાના, ઇન્ટુ 100 કરવાનું. કેલ્સીમ કરશો એટલે મળી જશે 105.39. પછી 2014માં તેવી જ રીતે કરવાનું, 328 છેદમાં ચાલુ વર્ષ અગાઉનું વર્ષ એટલે 313 ઇન્ટુ 100. એટલે એનો જવાબ મળશે તમને 104.79. પછી 2015માં ચાલુ વર્ષ 345 અગાઉનું વર્ષ એટલે કે P0 328 ઇન્ટુ 100. બરાબર. એનો જવાબ મળશે 105.18. આશા કરતા હું તમને બધાને ખબર પડી ગઈ છે કે પરંપરિત આધારિતમાં બરાબર P1 P0 ઇન્ટુ 100 એટલે કે અગાઉનું ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ 275 છેદમાં 275 ઇન્ટુ 100, અને 2009માં 284 છેદમાં 275 ઇન્ટુ 100, 2010માં 289 છેદમાં 284 ઇન્ટુ 100. આવી રીતે કરશો તો બધા જવાબ તમને મળી જશે. બરાબર. ત્રીજી રીત હવે ગણીશું. ત્રીજી રીતમાં શું કહેશે જોઈ લઈએ. વર્ષ 2011 થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષ વેતન લઈને
અચળ આધારે સૂચકાંક ગણો. એટલે શું કીધું છે? સરેરાશ કીધું છે. એટલે વર્ષ 2011, 12 અને 13 જે વેતન આલ્યું છે એ ત્રણનો આપણે સરવાળો કરી ભાગ્યા 3 કરી દઈશું એટલે દૈનિક સરેરાશ મળી જશે આપણને. એટલે 293 વત્તા 297 વત્તા 313, ત્રણનો સરવાળો 903. હવે એના ભાગ્યા આપણે 3 કરશું કારણ કે 3 વર્ષ થયા હતા, 11, 12 ને 13 એટલે આ 3 વર્ષ છે તો ભાગ્યા 3. તો સરેરાશ કેટલી મળી? 301 સરેરાશ. હવે જે આ સરેરાશ મળી એ આપણે શું કરીશું? અચળ આધારે ની રીતે ગણીશું. તેમાં સૂત્ર શું રહેશે? સેમ આપેલું જ રહેશે, P1/P0 × 100. જેમાં P0 છે એ આપણે 301 લઈશું, અચળ કીધું છે એટલે આ જ રહેશે. તો ચાલુ વર્ષમાં શું રહેશે? ચાલુ વર્ષમાં 275 છેદમાં 301 × 100. તમે કેલ્શિયમ કરશો એટલે કેટલું મળશે? 91.36. તેવી જ રીતે 2009માં ચાલુ વર્ષ 284 લેવાનું અને અચળ કીધું એટલે 301 છે એ બધામાં સેમ રહેશે, 301 × 100 એટલે કેટલું આવશે જવાબ? 94.35. 2010માં 289 P0 કેટલો લેવાનો? 301 જ લેવાનો રહેશે, બરાબર? બધામાં તે જ લેવાનો રહેશે 100. તેનો જવાબ આવશે 96.011. 2011માં 293 ચાલુ વર્ષ અને 301 જ લેવાનું × 100. એનો જવાબ આવશે 97.34. કેલ્શિયમ કરશો એટલે મળી જશે 297. 2012માં ચાલુ વર્ષ 297 અને 301 અચળ વર્ષ છે એટલે બધામાં સેમ રહેશે એટલે એ લેવાનું. કેલ્શિયમ કરશો એટલે આનો જવાબ મળી જશે, બધાના જવાબ મળી જશે. બે 2013માં ચાલુ વર્ષ 313 છેદમાં 301 જે અચળ વર્ષ છે, જે આપણે સરેરાશ કરીને શોધ્યું હતું ને તે જ છે. તેનો જવાબ આવશે 103.99. પછી 2014માં ચાલુ વર્ષની રકમ 328 છેદમાં 301 × 100 બરાબર. એનો જવાબ આવશે 108.97. પછી 2015માં 345 અચળ વર્ષ એટલે કે આધાર વર્ષ કેટલું છે? 301 × 100. તેનો જવાબ આવશે 114.65 બરાબર. આ મેન ઇમ્પોર્ટન્ટ રીત છે એટલે આ યાદ રાખવાની. દૈનિક સરેરાશમાં જેટલા વર્ષ કીધા હોય તે જ વર્ષની દૈનિક સરેરાશ લઈ એ તેનો સરવાળો કરવાનો. 3 વર્ષ થતા હતા એટલે ભાગ્યા આપણે 3 કર્યા. જે જવાબ આવે તે બધાના છેદમાં તે જ રહેશે, P0 તે થશે, બરાબર. એટલે જોઈ લેવાનું. વિડીયો